નરેશ વીરાણી ફેસબુક લાઈવ થઈ સરદાર રત્ન એવોર્ડને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા પીએમ મોદી પર કટાક્ષ વ્યક્ત કર્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ નરેશ વીરાણી પીએમ મોદીને લઈને શું કહી રહ્યા છે। ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર સાહેબ આવવાના છે અને જે કોઈ લાવનાર છે એ સંસ્થા થકી એમને સરદાર રત્ન દ્વારા નવાજવામાં આવશે એવી સોશિયલ મીડિયાની અંદર અફવા ફેલાણી છે કે જે કોઈ હકીકત છે કે એ નથી ખબર, પણ જે કાંઈ જાણવા મળ્યું છે એને અનુસંધાને હું કહેવા માંગુ છું કે જે કોઈ સંસ્થા છે અને સરદાર રત્ન દ્વારા સાહેબને નવાજવાની જે કોઈ પ્રક્રિયા કરતા હોય તેમને જણાવવાનું કે સૌપ્રથમ તો તમે સરદાર રત્ન કોને અપાય, કઈ રીતે અપાય, કોના થકી અપાય એ તમને કોઈને ખબર છે? તો તમને જણાવું કે સરદાર રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ફાઉન્ડેશન દ્વારા જ સરદાર રત્ન આપવામાં આવે છે। અને સરદાર રત્ન કોને આપવામાં આવે? પહેલા તો એ કે એક સરદાર પટેલ એક રાષ્ટ્રીય પ્રતીક છે, એ હું તમને કહી દઉં, તમને ન ખબર હોય તો એ રાષ્ટ્રીય પ્રતીક છે। તેથી તેમના નામે અપાતા એવોર્ડની પ્રક્રિયા પારદર્શક અને ગૌરવપૂર્ણ હોવી જોઈએ, જેથી તેમની છબીને કોઈ ખરડાય નહીં, એમના નામને નુકસાન ન જાય એ પણ તમારે કાળજી લેવી જોઈએ। એટલે કોને આપવામાં આવે આ સરદાર રત્ન એવોર્ડ? કોને આપવાનો હોય છે કે સામાજિક સેવાઓ કરતો હોય કે સામાજિક સેવાઓ થકી સમાજને, રાષ્ટ્રને ઉપયોગ બનતા હોય અને ત્યાં કોઈ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક હોય અથવા શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન મળતું હોય, આવી વ્યક્તિ કે આવા સંસ્થાઓને સરદાર રત્ન આપવામાં આવે છે। તો તમે જેને આપવા મથો છો એમના નામની પાછળ લોહિયાળ જંગના ઇતિહાસ લખેલા છે। એ તમને જાણ ન હોય તો હું કહી દઉં કે 2002 ની અંદર ગોધરાકાંડ, તો કોના થકી એ આખા જગને ખબર છે ને આખા હિન્દુસ્તાનને ખબર છે। સામાજિક સેવાઓ, તો તમે જેને સરદાર રત્ન આપવા માંગો છો એના સામાજિક સેવાઓ શું છે? કલ્પસર યોજના, ગુજરાતના ખેડૂતોને કલ્પસર યોજના મળી? ગુજરાતના ખેડૂતોને કલ્પસર યોજના આપી હોત તો એ પણ એમ થાય કે નહીં, આની એક કામ પણ સામાજિક કર્યું છે। આના નામે તો કંઈ છે જ નહીં। રાષ્ટ્રીય એકતા, આની એવો કોઈ પણ રાષ્ટ્રીય એકતા નો ભાવ દર્શાવો? હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યને અલગ અલગ પ્રોત્સાહન આપવામાં આવે છે। બંગાળની અંદર મોટા મોટા વાયદાઓ આપ્યા કે એક બાટલો સિલિન્ડર ફ્રી, ખેડૂતોને એટલું આપવામાં આવશે, ખેડૂતોની સબસિડીઓ માફ કરવામાં આવશે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, મહિલાઓના ખાતાની અંદર 3,000 રૂપિયાથી લઈને ઘણું બધું એમની માટે પ્રોત્સાહન આપવામાં આવે। એટલે જે રાજ્યની અંદર જે ચૂંટણી હોય ને એમને એવા વાયદાઓ આપવામાં આવે છે। દિલ્હીની અંદર લાઇટ બિલો માફ કરવામાં આવે છે। તો ગુજરાતની અંદર જે સરદારનું ગુજરાત છે એ ગુજરાતની જનતાને ઠેંગો? આ છે તમારી રાષ્ટ્રીય એકતા? એટલે આમાં પણ એ પોતે નિષ્ફળ ગયેલા છે। તો આને શું કામ સરદાર રત્ન? ત્રીજું, શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવા બાબતે, તો આની તો કયું એવું કામ કર્યું શૈક્ષણિક ક્ષેત્રે? સરકારી સ્કૂલો બંધ કરી, હજારો સરકારી સ્કૂલો બંધ કરી અને એમના મળતિયાઓને ખાનગી સ્કૂલો ના રાફડા ફાડી દીધા, ધંધો વિદ્યાનો વેપાર કરી નાખ્યો। આ છે એનામાં અવગુણ। તો આની માટે તમારે સરદાર રત્ન આપવો હોય તો આપો, છૂટ છે, પણ સરદાર રત્ન આપ્યા પહેલા તમે સરદાર રત્નના એક્ટ વિશે તમે જાણી લેજો। એક્ટ 1950 મુજબ રાષ્ટ્રીય મહાનુભાવોના નામે વ્યાપારી હેતુ કે ખોટી રીતે ઉપયોગ કરવો એક ગુનો બને છે। એટલે તમે રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન કરવા જઈ રહ્યા છો।
એટલે તમે વિચારી સરદાર રત્નનો એવોર્ડ જે કોઈ વ્યક્તિને એનાયત કરવા માંગો છો ને એ વ્યક્તિનો ઇતિહાસ પહેલા જાણી લેજો અને કોને આપવો, કોના થકી આપવો એ પણ તમારે વિચાર કર્યા પછી જ આગળ વધજો, નહીતર ભવિષ્યમાં તમને આનો ભોગવવાનો વારો ન આવે. અને સૌથી પહેલા તો તમે તમારા જે નામ આગળ સરદાર લગાવ્યું છે ને એ નામ તમે હટાવી નાખો. નરેશ વિરાણીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.